ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન. આપણે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ વિશે વાત કરી હતી. તો લિંગી પ્રજનનમાં મિત્રો મહત્વની 3 ઘટનાઓ બને છે. સર્વપ્રથમ જે ઘટના છે એ પૂર્વ ફલન ઘટના છે. પૂર્વ ફલન, ફલનથી પહેલાની ઘટના. ત્યાર પછી ફલન ઘટના એટલે નર અને માદા જન્યુનું જોડાણ થવાની ક્રિયા. અને ત્યારબાદ પશ્વ ફલન ઘટના એટલે ફલન પછીની ઘટના કે જેમાં બીજનું સર્જન થવાનું છે, ફળનું સર્જન થવાનું છે. તો આમ લિંગી પ્રજનનને મુખ્યત્વે 3 ઘટનાઓમાં વહેંચી શકાય: પૂર્વ ફલન ઘટના, ફલન ઘટના અને પશ્વ ફલન ઘટના. મિત્રો, પૂર્વ ફલન ઘટના એટલે શું? તો ફલન પહેલાની ઘટના. અને ફલન પહેલાની ઘટના એટલે શું? તો ફલન કરવા માટે કોની જરૂર પડે છે? નર અને માદા જન્યુઓની જરૂર પડે છે. તો કહેવાનો આશય એ છે કે જન્યુઓનું નિર્માણ થવું, જન્યુઓ બનવા અને ત્યારબાદ નરજન્યુનું માદાજન્ય સુધી વહન થવું, આ 2 ક્રિયાઓનો સમાવેશ થાય છે. તો હું એવું કહી શકું કે પૂર્વ ફલન ઘટનામાં જન્યુઓના જોડાણ પહેલા જોવા મળતી તમામ ઘટનાને, જન્યુનું જોડાણ થઈ જાય મિત્રો તો એ ફલન કહેવાશે. પણ જન્યુઓના જોડાણ પહેલાની, શબ્દ લખું છું અહીંયા, જન્યુઓ એટલે પ્રજનન કોષો, જન્યુઓના જોડાણ એટલે પ્રજનન કોષો ભેગા મળે પહેલાની, જન્યુઓના જોડાણ પહેલાની તમામ ઘટનાઓને આપણે શું કહીશું? પૂર્વ ફલન, ફલન પહેલાની ઘટનાઓ, પૂર્વ ફલન ઘટનાઓ. આ પૂર્વ ફલન ઘટનાની અંદર મહત્વની 2 ક્રિયાઓ સંકળાયેલી છે. પૂર્વ ફલન ઘટનામાં એક ક્રિયા છે જન્યુ જનન. જન્યુ જનન, જનન એટલે નિર્માણ પામવું, જન્યુ એટલે પ્રજનન કોષો, પ્રજનન કોષો બનવાની ક્રિયા જન્યુ જનન. અને બીજું જન્યુઓનું વહન. જન્યુઓનું વહન, કારણ કે મિત્રો ફલન કરવા માટે જરૂરી બાબત છે કે નર અને માદા જન્યુઓ એકબીજાની નજીક આવવા જોઈએ. તો નજીક ક્યારે આવી શકે? જ્યારે નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે, જન્યુનું વહન થાય તો. સર્વપ્રથમ આપણે જે મુદ્દાની ચર્ચા કરવી છે એ છે જન્યુ જનન. તો જન્યુ જનન એટલે શું? જન્યુ જનન કોને કહેવાય? જો જન્યુ જનન શું છે? જન્યુઓના નિર્માણની ક્રિયા છે. જન્યુઓના નિર્માણ થવાની ક્રિયાને જન્યુ જનન તરીકે ઓળખવામાં આવે છે. તો જન્યુઓનું નિર્માણ થવાની ક્રિયા એટલે આપણે એને શું કહીશું? જન્યુ જનન. જે દરમિયાન એટલે કે આ ક્રિયા દરમિયાન, જન્યુ જનન દરમિયાન મિત્રો જન્યુઓ બનવાના છે. પણ અહીંયા જે જન્યુઓ બનવાના છે એ નર અને માદા જન્યુઓ સર્જાવાના છે. અને એ પણ યાદ રાખીશું કે અહીંયા સર્જાતા જે નર અને માદા જન્યુઓ હશે એ એકકીય હશે. એટલે હું અહીંયા પોઈન્ટ લખીશ, આ ક્રિયાને જન્યુ જનન કહે છે. જન્યુ જનન દરમિયાન, જન્યુ જનન દરમિયાન નર અને માદા જન્યુઓ એટલે નર અને માદા પ્રજનન કોષો, નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય છે. અને આ જે નિર્માણ પામેલા નર અને માદા જન્યુઓ હતા એ કેવા હશે? એકકીય. એકકીય હશે. તમે જાણો છો મિત્રો કે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે ત્યારે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય. અને અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય એટલે પ્રજનન કોષોમાં જે રંગસૂત્રોની સંખ્યા હતી એ સરખી થાય છે. હવે એ બાબત પર આપણે ધ્યાન રાખીશું કે નર અને માદા જન્યુ બનવાની ક્રિયાને જન્યુ જનન કહેવાય. પણ કેટલીક લીલ એવી છે, કેટલીક લીલમાં ઉદાહરણ પણ આપણે આપીએ છીએ ક્લેડોફોરા, કૌંસમાં લખીએ અથવા તો એ લખીશું ક્લેડોફોરા. તો કેટલીક લીલ, ક્લેડોફોરા જેવી કેટલીક લીલ એવી છે કે જેમાં નર અને માદા જન્યુ એટલે નર અને માદા પ્રજનન કોષો
બંને એટલે નર અને માદા જન્યુઓ દેખાવમાં સરખા હોય છે અને દેખાવમાં સરખા આ નર અને માદા જન્યુઓને આપણે સમજન્યુઓ કહીશું. સમજન્યુઓ. તો એક ટૂંકો પ્રશ્ન યાદ રાખજો કે જો બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ વિચારીએ તો નર અને માદા પ્રજનન કોષમાં કોઈ તફાવત બહારથી તમને ન દેખાતો હોય, નર અને માદા જન્યુ બંને સરખા દેખાતા હોય, ત્યારે એવા જન્યુઓને આપણે શું કહીશું? સમજન્યુઓ. જેમ કે હું બતાવું છું મિત્રો, અહીંયા હું આ ક્લેડોફોરા નામની જે લીલ છે એ લીલમાં નર અને માદા જન્યુ અહીંયા બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો કે નર અને માદા જન્યુ બંને દેખાવમાં તમને સરખા લાગે છે. આ પ્રકારે ચલિત, બંને ચલિત છે આ રીતે. તો આવી જે સ્થિતિ છે, તમે બહારથી નક્કી ન કરી શકો કે આ નરજન્યુ છે કે માદાજન્યુ. દેખાવમાં બંને સરખા હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? સમજન્યુ તરીકે ઓળખાવીશું. પણ મિત્રો એ પણ યાદ રાખો, જો કે એવું જરૂરી નથી કે બધી જ લીલ સમજન્યુ છે એવું નથી કહેવા માંગતો. ફ્યુકસ નામની જે લીલ છે એ વિષમજન્યુ છે. ફ્યુકસ નામની લીલ વિષમજન્યુ. એનો મતલબ આપણે પહેલા એક વાક્ય લખીશું મિત્રો કે મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુ એટલે કોણ કોણ? નરજન્યુ અને માદાજન્યુ બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે. કેવા સજીવોમાં? મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં બંને પ્રકારના જન્યુઓ એટલે નર અને માદા જન્યુઓ બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે, જુદા પ્રકારના. ટૂંકમાં નર અને માદાજન્યુ દેખાવમાં બંને સરખા હોતા નથી અને ત્યારે આપણે એને નામ આપીએ છીએ વિષમજન્યુ. સમજન્યુ નહીં, કેવા? વિષમજન્યુ. એનો મતલબ કે નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં એકબીજાથી જુદા છે. જો આપણે ઉદાહરણ આપવું છે તો ઉદાહરણ મેં અત્યારે તમને કહ્યું એમ ફ્યુકસ નામની લીલનું ઉદાહરણ આપીએ. ફ્યુકસ એ પણ વિષમજન્યુ છે અને આ ઉપરાંત તમને માનવ જેવા લિંગી પ્રજનન કરતા પ્રાણીઓની વાત કરું તો એ પણ વિષમજન્યુ છે. કેવી રીતે? તમે જોઈ શકો છો, અહીંયા એક આકૃતિ બતાવું છું કે આ આકૃતિની અંદર આપણે આ ફ્યુકસનો માદાજન્યુ બતાવીએ છીએ, માદાજન્યુ, અને હું અહીંયા આ ફ્યુકસનો નરજન્યુ બતાવું છું. તો તમે જોઈ શકો છો કે અહીંયા માદાજન્યુ અને નરજન્યુ દેખાવ પ્રકારમાં સરખા નથી, માટે આપણે એને વિષમજન્યુ કહીશું, સમજન્યુ ન કહીએ. અને એવી રીતે માનવીમાં પણ તમને ખબર છે મિત્રો કે અંડકોષ પ્રમાણમાં મોટો હોય છે. આ પ્રકારે અંડકોષ મોટો હોય છે, માદાજન્યુ પ્રમાણમાં મોટો છે અને એની સાપેક્ષમાં આપણે જો નરજન્યુની વાત કરીએ એનો શુક્રકોષ, તો આ નરજન્યુ નાનો છે. બંને દેખાવમાં સરખા નથી. આ નરજન્યુ ચલિત છે અને માદાજન્યુ અચલિત છે. તો તેવી સ્થિતિને, આવા જન્યુઓને આપણે કેવા જન્યુઓ કહીશું? વિષમજન્યુ. આવા સજીવોમાં નરજન્યુઓને આપણે શું નામ આપીએ છીએ? તો આ જે નરજન્યુઓ છે, નરજન્યુઓને સામાન્ય રીતે ચલજન્યુઓ કહીશું અને ચલજન્યુઓ ન કહેવું હોય તો શુક્રકોષ તરીકે ઓળખાવીએ છીએ. કોને? નરજન્યુને. અને માદાજન્યુને આપણે શું નામ આપીશું? અંડકોષ. ચાલો એકવાર ફરી જોઈ લઈશું મિત્રો કે જન્યુઓના જોડાણ પહેલાની તમામ ઘટના પૂર્વફલન ઘટના, જેમાં જન્યુજનન અને જન્યુઓનું વહન સમાયેલું છે. જન્યુજનન એટલે જન્યુઓનું નિર્માણ થવાની ક્રિયા. જન્યુજનન દરમિયાન નર અને માદા બે પ્રકારના જન્યુઓ બને છે. એકકીય હશે. કેટલીક લીલમાં એટલે ક્લેડોફોરા જેવી લીલમાં નર અને માદા જન્યુ દેખાવમાં સરખા છે, જેને સમજન્યુ કહેવાય. પણ મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં બંને પ્રકારના જન્યુઓ બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ અલગ દેખાતા હોય છે, વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે નરજન્યુને ચલજન્યુ
ચલજન્યુ કે શુક્રકોષ કહીશું અને માદાજન્યુને આપણે અંડકોષ તરીકે ઓળખાવીએ છીએ. ચલો મિત્ર, બીજા નંબરની ટોપિકની આપણે ચર્ચા કરવી છે અને એ છે જાતીયતા. સજીવોમાં જાતીયતાનો મતલબ શું થાય? અહીંયા હું ટોપિક લખું છું કે સજીવોમાં જાતીયતા. આ જાતીયતાના મુદ્દામાં ઘણા બધા ટૂંકા પ્રશ્નો છે, જેમ કે એક સ્વદની કોને કહેવાય, દ્વિસ્વદની, એકલિંગી, દ્વિલિંગી, આવા શબ્દો છે મિત્રો. જાતીયતા, વનસ્પતિ એકલિંગી છે કે દ્વિલિંગી, એ પ્રકારે આપણે નક્કી કરવું છે. તો હવે જરા વિચારજો, અહીંયા આ ટોપિકને ધ્યાનથી સમજજો. ઘણા બધા ટૂંકા પ્રશ્નો એમાંથી પૂછી શકાય. તો પહેલા મુદ્દાની ચર્ચા કરું છું કે સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં બે ભિન્ન પ્રકારના સજીવોના જન્યુઓના જોડાણ થાય છે. ફરી સાંભળજો કે લિંગી પ્રજનનમાં કઈ ઘટના બને છે કે બે ભિન્ન પ્રકારના સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે. પણ મિત્રો, શું આ બાબત દરેક કિસ્સામાં સાચી છે ખરી? નથી. કેમ નથી? ચાલો આપણે એ વિચારીએ. તો લિંગી પ્રજનનમાં શબ્દ લખીશ અહીંયા કે લિંગી પ્રજનનમાં બે ભિન્ન પ્રકારના સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે. મોટા ભાગના કિસ્સામાં તો આ બાબત સાચી છે. મોટા ભાગના કિસ્સામાં મિત્રો આ બાબત સાચી છે કે સામાન્ય રીતે લિંગી પ્રજનન થાય એમાં બે ભિન્ન પ્રકારના, એટલે એક નર અને બીજો માદા સજીવ હોય અને નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થતા હોય. આ નર અને માદાજન્યુનું જોડાણ થતું હોય. પરંતુ દરેક વખતે આ સાચું નથી. કેમ સાચું નથી? જુઓ, દરેક વખતે આ સાચું નથી. કેમ સાચું નથી? શબ્દ લખ્યો છે કે લિંગી પ્રજનનમાં બે ભિન્ન પ્રકારના સજીવો, પણ જરૂરી થોડું છે કે બે ભિન્ન પ્રકારના સજીવો હોય. કેટલીકવાર એક જ પ્રકારનો સજીવ પણ બે જન્યુ ઉત્પન્ન કરી શકે, નર અને માદા જન્યુ. તમે જાણો છો મિત્રો, એવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ કે જે સજીવ પોતે દ્વિલિંગી અથવા ઉભયલિંગી છે. અળસિયું, વાદળી, ચપટાકૃમિ, જળો, આ શું છે? તો એ બધા સજીવોમાં એક જ પ્રકારનો સજીવ શું કરે છે? નરજન્યુ પણ ઉત્પન્ન કરે, માદાજન્યુ ઉત્પન્ન કરે. એટલે આપણે હર હંમેશ માટે એવું ન કહી શકીએ કે લિંગી પ્રજનનમાં બે અલગ પ્રકારના સજીવોના જન્યુઓનું જોડાણ થાય. એવું નથી. એક જ પ્રકારના સજીવો દ્વારા ઉત્પન્ન થયેલા બે અલગ જન્યુઓનું પણ જોડાણ સંભવી શકે. ચલો મિત્રો, તો આગળ મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ. ઉદાહરણો તમને આપું છું અને કેવું હોય તો આપણે કહી શકીએ કે ઉદાહરણ તરીકે દ્વિલિંગી સજીવો, એકલિંગી નહીં. માનવ પોતે એકલિંગી છે, એટલે કે નર વ્યક્તિ પણ અલગ હોય, માદા વ્યક્તિ પણ અલગ હોય. અહીંયા એક જ સજીવ નર તરીકે પણ વર્તી શકે, માદા તરીકે પણ વર્તી શકે, તો આપણે એને શું કહીશું? દ્વિલિંગી. જેમ કે અળસિયું છે, વાદળી છે, ચપટાકૃમિ, જળો, એવા ઉદાહરણો આપી શકાય. જે નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો ધરાવે છે મિત્રો, અને માટે જ તો આપણે એને દ્વિલિંગી ન કહેવું હોય તો ઉભયલિંગી પણ કહી શકીએ. ઉભયલિંગી કયા કયા સજીવો હતા? ઉદાહરણ તરીકે અળસિયું છે, ચપટાકૃમિ છે, પટ્ટીકૃમિ છે. એ ચપટાકૃમિ, પટ્ટીકૃમિ લખું છું અહીંયા. વાદળી, આવા સજીવોને તમે લઈ શકો. ફરી બોલું છું મિત્રો, યાદ રાખજો કે અળસિયું છે, વાદળી છે, ચપટાકૃમિ છે. આ ચપટાકૃમિ એ છે પટ્ટીકૃમિ. ચપટાકૃમિ, જળો પણ લખી શકાય. તો આ બધા સજીવો કેવાતા? દ્વિલિંગી કે ઉભયલિંગી? એનો મતલબ એ થયો કે તેઓ બંને પ્રકારના, એટલે નર અને માદા એમ બંને પ્રકારના પ્રજનન અંગો ધરાવે છે.
અને જો એ બંને પ્રકારના પ્રજનન અંગો ધરાવતા હોય તો એ બંને પ્રકારના એટલે નર અને માદા જન્યુઓ બનાવે છે. આમ આ બાબત ખોટી પડશે. ત્યાં બે ભિન્ન પ્રકારના સજીવો દ્વારા નહીં પણ એક જ પ્રકારના સજીવો દ્વારા ઉત્પન્ન થતા બે જે જન્યુઓ હતા એનું જોડાણ થઈ શકે. તો આટલે સુધીની આપણે વાત કરી મિત્રો. એવી જ રીતે હું તમને એ પણ કહી દઉં કે એકલિંગી પ્રાણી એટલે શું. અહીંયા સાઈડમાં લખી દઈએ છીએ મિત્રો. એકલિંગી પ્રાણી, એકલિંગી પ્રાણીનો મતલબ અહીં જરા ધ્યાન રાખજો. એકલિંગી પ્રાણી કોને કહેવાય? જે પ્રાણી પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન કરી શકે. જેમ કે કાં તો એ નર પ્રજનન કોષ બનાવે અથવા તો એ માદા પ્રજનન કોષ બનાવે, બંને સાથે ન બનાવી શકે, એને શું કહેવાય? એકલિંગી. હવે એકલિંગીના ઉદાહરણ તમે ઢગલો આપી શકો. જેમ કે તમારે માની લો કે વંદો તો પોતે એકલિંગી છે એટલે નર અલગ માદા અલગ, માનવી એકલિંગી છે નર અલગ માદા અલગ, સસલું કૂતરું, આવા તમે ઘણા બધા ઢગલો ઉદાહરણો આપી શકો. સસલું છે, કૂતરું છે, આવા ઉદાહરણો આપી શકો. તો ટૂંકમાં મિત્રો કે લિંગી પ્રજનનની ઘટનામાં બે ભિન્ન પ્રકારના સજીવો દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓનું જોડાણ થઈ શકે, કાં તો એક જ પ્રકારના સજીવ દ્વારા ઉત્પન્ન થયેલા બે ભિન્ન જન્યુઓનું જોડાણ થઈ શકે. મેં તમને કહ્યું કે જે સજીવ પોતે બંને પ્રકારના પ્રજનન અંગો ધરાવતો હોય એ ઉભયલિંગી કે દ્વિલિંગી સજીવ છે અને જીવનકાળ દરમિયાન ફક્ત એક જ પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન કરી શકે, એ સજીવને આપણે કેવું સજીવ કહીએ છીએ? એકલિંગી સજીવ કહીએ છીએ. હવે મિત્રો આ વાત થઈ પ્રાણીઓમાં, પણ જો આપણે વનસ્પતિઓની વાત કરવી છે તો વનસ્પતિમાં તમે જાણો છો કે વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચનાઓ જો એક જ વનસ્પતિ પર આવેલી હોય તો એ વનસ્પતિને આપણે દ્વિલિંગી વનસ્પતિ કહીએ છીએ. અને જો નર અને માદા પ્રજનનિક રચનાઓ ભિન્ન વનસ્પતિ પર આવેલી હોય ત્યારે આપણે કેવી વનસ્પતિ કહીશું? એને એકલિંગી. તો ફરીથી યાદ રાખો કે વનસ્પતિમાં નર અને માદા પ્રજનનિક રચનાઓ, વનસ્પતિમાં અહીંયા હું લખીશ મિત્રો કે વનસ્પતિમાં વાત કરીએ તો વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચનાઓ, નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ વનસ્પતિ પર આવેલી હોય, એક જ વનસ્પતિ પર, તો તેવી વનસ્પતિને આપણે દ્વિલિંગી વનસ્પતિ કહીશું. દ્વિલિંગી, ઉભયલિંગી વનસ્પતિ. કેમ? કારણ કે એક જ વનસ્પતિમાં પુંકેસર નર પ્રજનન પણ છે અને માદા એટલે સ્ત્રીકેસર પણ છે. તો વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચનાઓ, પ્રજનન સાથે સંકળાયેલી રચના જો એક જ વનસ્પતિ દેહ પર જોવા મળતી હોય ત્યારે એ વનસ્પતિને આપણે દ્વિલિંગી કે ઉભયલિંગી વનસ્પતિ કહીએ છીએ. અને જો આ નર અને માદા પ્રાજનનિક રચનાઓ ભિન્ન વનસ્પતિઓ પર આવેલી હોય, ભિન્ન વનસ્પતિ પર હોય ત્યારે એવી વનસ્પતિને આપણે શું નામ આપીશું? એકલિંગી વનસ્પતિ કહીશું. ટૂંકમાં ફક્ત પુંકેસર ધરાવતી હોય વનસ્પતિ નર વનસ્પતિ કહેવાય મિત્રો. એકલિંગી નર વનસ્પતિ. માત્ર સ્ત્રીકેસર એકલું ધરાવે પણ પુંકેસર નથી તો એને પણ એકલિંગી, પણ કેવી? નર વનસ્પતિ કહીશું. તો ટૂંકમાં વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ વનસ્પતિ પર હોય તો દ્વિલિંગી, અને ભિન્ન વનસ્પતિ પર હોય ત્યારે આપણે એને શું નામ આપીએ છીએ? એકલિંગી એવું નામ આપીશું. સપુષ્પી વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને આપણે પુંકેસરીય પુષ્પ કહીએ છીએ અને માદા પુષ્પને આપણે શું કહીએ છીએ? સ્ત્રીકેસરીય પુષ્પ. આનો મતલબ એમ થયો કે જો વનસ્પતિ એકલિંગી છે તો કાં તો એ વનસ્પતિ પર નર પુષ્પ આવેલું હશે, કાં તો ફક્ત એ વનસ્પતિ પર માદા પુષ્પ આવેલું હશે. તેવા કિસ્સામાં આપણે એ એકલિંગી વનસ્પતિને નામ આપવું છે તો એને તમે પુંકેસર ધરાવતું પુંકેસરીય પુષ્પ કહેશો. પુંકેસરીય પુષ્પ. અને આ વનસ્પતિમાં શું આવેલું હશે? સ્ત્રી
કેસરીય પુષ્પ ધરાવતી વનસ્પતિ પણ કહી શકો. આવડશે મિત્રો કે નર અને માદા પ્રાધાનિક રચનાઓ એક જ વનસ્પતિ પર છે, દ્વિલિંગી વનસ્પતિ. પણ જો ભિન્ન અલગ અલગ વનસ્પતિ પર નર અને માદા પ્રાધાનિક રચનાઓ હોય તો વનસ્પતિ એકલિંગી કહેવાય. એમાં જે વનસ્પતિમાં ફક્ત નર પુષ્પ છે એ પુંકેસરીય પુષ્પ ધરાવતી વનસ્પતિ અને માદા પુષ્પ છે એ સ્ત્રી કેસરીય પુષ્પ ધરાવતી વનસ્પતિ કહી શકાય. કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર જોવા મળે મિત્રો. કાકડી, નાળિયેર તમે જાણો છો. કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ જો એક જ વનસ્પતિ પર જોવા મળતા હોય. લખીશું અહીંયા કે કેટલીક સપુષ્પ વનસ્પતિઓ પુષ્પ ધરાવતી કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિમાં જોવા મળે, એક જ વનસ્પતિ પર જોવા મળે તો તેવા કિસ્સામાં એ વનસ્પતિને આપણે એક સદની, સદની એટલે ઘર મિત્રો, આગળ કહી ચૂક્યો છું. એક જ ઘરમાં પતિ પત્ની બંને વસવાટ કરે છે. જુઓ, ઘર એક છે પરંતુ એમાં સ્ત્રી પણ રહે છે, પુરુષ પણ રહે છે. નર અને માદા બંને પુષ્પો એક જ વનસ્પતિ પર આવેલા હોય તો તે વનસ્પતિને આપણે શું કહીએ છીએ? એક સદની વનસ્પતિ. ઉદાહરણ તરીકે આ ઉદાહરણ યાદ રાખજો. હું લખું છું કાકડી અને નાળિયેર જેવી વનસ્પતિઓ, નાળિયેરી જેવી વનસ્પતિઓ એક સદની વનસ્પતિ. પણ જો કેટલીક વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ પર, ભિન્ન ભિન્ન વનસ્પતિ પર હોય, ટૂંકમાં નર વનસ્પતિ નર પુષ્પ ધરાવશે, માદા વનસ્પતિ માદા પુષ્પ ધરાવશે, તેવા કિસ્સામાં એ વનસ્પતિને દ્વિસદની વનસ્પતિ કહીશું. પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થાય. પત્ની માટેનું ઘર અલગ એટલે માદા પુષ્પીય વનસ્પતિ અને પતિ માટેનું ઘર અલગ એટલે કે નર પુષ્પીય વનસ્પતિ. તો એને ઘર બે થયા માટે આપણે એવી વનસ્પતિને શું કહીએ છીએ? દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખાવીશું. મિત્રો, દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ ઘણા બધા છે. અઢળક. તમે ધતુરો લઈ શકો, અન્ય કોઈ પણ વનસ્પતિનું નામ તમે લઈ શકો. પપૈયું, ધતુરો ના લઈ શકાય મિત્રો, એક સદનીમાં આવશે, પરંતુ પપૈયું છે, ખજૂર છે, આવી વનસ્પતિઓને તમે લઈ શકો. તો અહીંયા હું શબ્દ લખું છું પપૈયું, ખજૂર વગેરે જેવી વનસ્પતિઓ જે છે એ કઈ કહી શકાય? દ્વિસદની વનસ્પતિ કહેવાય. કેટલીક ફૂગ, હવે જોજો મિત્રો, આ બાબત પણ અગત્યની છે. આમાં દ્વિસદની શબ્દ આવવાનો છે, એક સદની શબ્દ આવવાનો છે. તો કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો જે શબ્દ છે એને આપણે સમસુકાયક કહીશું. સાંભળજો, હું અહીં શબ્દ લખું છું, બે શબ્દો અગત્યના છે કે કેટલીક લીલ અને ફૂગમાં દ્વિલિંગી સ્થિતિને સૂચવતો શબ્દ લખું છું. સૂચવતો શબ્દ ટૂંકમાં જે લીલ અને ફૂગમાં નર અને માદા બંને પ્રકારની પ્રજનનિક રચનાઓ આવેલી છે એને સૂચવવા માટેનો શબ્દ આપણે સામાન્ય રીતે સમસુકાયક લખીએ છીએ. કયો શબ્દ લખીશું? સમસુકાયક વનસ્પતિ કહેવાય. સમસુકાયક એનો મતલબ કે એક જ સુકાય પર નર અને માદા જન્ય ઉત્પન્ન કરી શકે તેવી પ્રાજ્ઞાનિક રચનાઓ આવેલી છે, સમસુકાયક કહેવાય. મિત્રો, આને એકસદની દ્વિસદીના અનુસંધાનમાં કેવું છે તો સમસુકાયક માટે આપણે શું શબ્દ વાપરી શકીએ? સમસુકાયક માટે શબ્દ વાપરવો હોય તમે વાપરી શકો એક સદની. મેં અગાઉ તમને કહી દીધું છે, એના માટે શબ્દ વાપરવો છે એક સદની શબ્દ વાપરી શકો. પણ યાદ રાખો કે કેટલીક લીલ અને ફૂગ એવી પણ છે, બે રીતે કહું છું કે જ્યારે કેટલીક લીલ અને ફૂગ એવી છે કે જેમાં એકલિંગી પરિસ્થિતિ જોવા મળશે. આ એકલિંગી પરિસ્થિતિને સૂચવવા માટે એટલે કેટલીક લીલ અને ફૂગમાં
કેવી સ્થિતિ જોવા મળવાની છે? એકલિંગી, એટલે કોઈ એક શુકાય પર માત્ર નર પ્રજ્ઞાનિક રચના હોય તો બીજા શુકાય પર માત્ર માદા પ્રજ્ઞાનિક રચના હોય, એવી એકલિંગી સ્થિતિને સૂચવવા માટે ત્યાં આપણે જે શબ્દ વાપરીએ છીએ એ સમશુકાયક નહીં પરંતુ વિષમ શુકાયક. અને મારે સદનીના અનુસંધાનમાં કહેવું છે તો ત્યાં નર અને માદા શુકાય અલગ અલગ છે, બે ઘર છે. દ્વિસદની ફૂગ કે દ્વિસદની લીલ કહેવાય મિત્રો. ચલો, બિલકુલ સરળ પોઈન્ટ છે મિત્રો કે લિંગી પ્રજનનમાં બે ભિન્ન પ્રકારના સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે, પણ દર વખતે આ બાબત સાચી નથી. કેમ? કારણ કે એક જ સજીવ પણ બે પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન કરી શકે. પટ્ટીકૃમિ, વાદળી, જળો, અળસિયું વગેરે જેવા ઉદાહરણો આપ્યા. એકલિંગી એટલે શું? જીવનકાળ દરમિયાન ફક્ત એક જ પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન કરે, કાં તો શુક્રકોષ કાં તો પછી અંડકોષ. વંદો, માનવી, સસલો, કૂતરો. વનસ્પતિમાં નર અને માદા પ્રાથમિક રચનાઓ એક જ વનસ્પતિ પર છે તો વનસ્પતિ દ્વિલિંગી. જો બંને અલગ અલગ વનસ્પતિ પર હોય તો વનસ્પતિ એકલિંગી. એકલિંગી વનસ્પતિમાં નર પુષ્પ હોય તો પુંકેસરીય પુષ્પ ધરાવતી વનસ્પતિ, માદા પુષ્પ હોય તો સ્ત્રી કેસરીય પુષ્પ ધરાવતી વનસ્પતિ. કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર આવેલા હોય, એવી સ્થિતિ એકસદની, કાકડી અને નાળિયેરીના ઉદાહરણ છે. નર અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ પર આવેલા હોય, વનસ્પતિ દ્વિસદની કહેવાય. ઉદાહરણ પપૈયું અને ખજૂર. કેટલીક લીલ અને ફૂગમાં દ્વિલિંગી સ્થિતિને સૂચવતો જે શબ્દ છે સમશુકાયક, એકસદની પણ કહેવાય. અને લીલ અને ફૂગમાં કેટલીક લીલ અને કેટલીક ફૂગમાં એકલિંગી સ્થિતિ જોવા મળશે, વિષમ શુકાયક સ્થિતિ કહેવાય. એને આપણે દ્વિસદની સ્થિતિ કહીશું. હવે મહત્વની બાબત મિત્રો અહીં જરા ધ્યાન રાખજો કે આપણે જન્યુઓના નિર્માણ દરમિયાન કેવા પ્રકારનું કોષ વિભાજન થાય છે એની વાત કરવી છે. અહીં હું શબ્દ લખું છું કે આપણે પ્રજનન કોષોનું નિર્માણ કરવું છે, જન્યુઓનું નિર્માણ, જન્યુજનન જોઈ રહ્યા છીએ. તો જન્યુઓના નિર્માણ માટે કેવા પ્રકારનું કોષ વિભાજન થાય છે એની આપણે વાત કરવી છે. જન્યુઓના નિર્માણ માટે થતા કોષ વિભાજન વિશે જોવું છે. આમાંથી પણ ટૂંકો પ્રશ્ન પૂછાય છે મિત્રો. સામાન્ય રીતે તમે બધા એમ કહેશો જ્યારે સાહેબ પ્રજનન કોષો બનવાના હોય, જન્યુનું નિર્માણ થવાનું હોય ત્યારે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. મિત્રો હર હંમેશ માટે આ બાબત પણ સાચી નથી. હા, જન્યુ એકકીય છે, પણ જેમાંથી આ એકકીય જન્યુઓ કે પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે એવો જે પિતૃદેહ છે, પિતૃ વનસ્પતિ દેહ છે કે જેમાંથી જન્યુઓ ઉત્પન્ન થવાના છે, એ દેહ પોતે એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે. આ યાદ રાખવું, આ બાબત સમજવા જેવી છે કે તમે જાણો છો કે જન્યુઓ એટલે પ્રજનન કોષો. જન્યુઓ હંમેશા કેવા હોય છે? એકકીય. જન્યુઓ તો એકકીય છે, પરંતુ આ જન્યુઓ એટલે પ્રજનન કોષો જે પિતૃ વનસ્પતિ દેહમાંથી ઉત્પન્ન થાય છે, એ પિતૃદેહ કેવો હોઈ શકે? એ દ્વિકીય પણ હોઈ શકે, ટ્વાઇસ n, દ્વિકીય કે એ એકકીય પણ હોઈ શકે, n પણ હોઈ શકે. હવે ગંભીર બાબત જુઓ મિત્રો કે જન્યુઓ તો મેં કહ્યું એમ એકકીય જ હોય છે, પરંતુ જેમાંથી જન્યુઓ ઉત્પન્ન થાય છે વનસ્પતિ દેહ કાં તો દ્વિકીય હોઈ શકે કાં તો એકકીય હોઈ શકે. હવે આપણે એવું વિચારીએ કે જો પિતૃદેહ દ્વિકીય છે તો સ્વાભાવિક છે કે એની પ્રજનન કોષોનું નિર્માણ કરવું છે. પ્રજનન કોષોનું નિર્માણ કરવા માટે એ અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન કરશે, પરિણામે એના પ્રજનન કોષો કેવા બની જવાના? એકકીય. પરંતુ જે પિતૃદેહ પોતે જ એકકીય છે એ વનસ્પતિ એકકીય પ્રજનન કોષોનું એટલે જન્યુઓનું નિર્માણ તો કરે છે, પણ એ અર્ધીકરણની ક્રિયા દ્વારા નહીં, કઈ ક્રિયા દ્વારા કરશે? સમવિભાજન દ્વારા. તમે આગળ ભણી ચૂક્યા છો મિત્રો. મેં મધમાખીમાં પણ ઉદાહરણ આપ્યું તો 16 અને 32 રંગસૂત્રો વાળો 16 રંગસૂત્રો વાળો નર હતો. એ પ્રજનન કોષોનું નિર્માણ કરવા માટે શું કરતો? તો સમવિભાજન. તો
જો એકકીય પિતૃ હોય તો એ સમવિભાજનની ક્રિયા દ્વારા એકકીય જન્યુ ઉત્પન્ન કરશે અને દ્વિકીય પિતૃ દેહ હશે તો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એ એકકીય જન્યુઓનું નિર્માણ કરે છે. આમ આટલે સુધી તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે હું તમને એવા ઉદાહરણો આપું છું કે કઈ એવી વનસ્પતિઓ છે, એવા કઈ સૃષ્ટિના સભ્યો છે કે જેની અંદર પિતૃદેહ તમને એકકીય જોવા મળતો હોય મિત્રો. તો મોનેરા, ફૂગ, લીલ, દ્વિઅંગી. અહીંયા હું ટૂંકો પ્રશ્ન સાઈડમાં લખું છું. મોનેરા, ફૂગ, દ્વિઅંગી વનસ્પતિઓ. આ જે વનસ્પતિઓ છે એમાં વનસ્પતિ દેહ મિત્રો કેવો હોય છે? એકકીય. મેં ફરી તમને કહી દીધું, મોનેરા, ફૂગ, દ્વિઅંગી. લીલ પણ બાકી છે મિત્રો, લીલ પણ લખી શકાય. તો મોનેરા, લીલ, ફૂગ, દ્વિઅંગી માં પિતૃદેહ કેવો હોય છે? એકકીય. પરંતુ ત્યાર પછીની વનસ્પતિ વિચારીએ. ચલો, ત્રિઅંગી આવી, અનાવૃત, બીજધારી વનસ્પતિ આવી, આવૃત બીજધારી વનસ્પતિ આવી. હું એની સાથે સાથે માનવીને પણ લઈ શકું, મનુષ્ય આવ્યું. આ બધામાં પિતૃદેહ કેવો હોય છે? દ્વિકીય. તો સ્વાભાવિક છે કે ત્રિઅંગી, અનાવૃત, આવૃત, માનવી આ બધા જ સજીવો પિતૃદેહ દ્વિકીય હોવાથી જ્યારે પ્રજનન કોષો બનાવવા છે, જન્યુઓ બનાવવા છે, ત્યારે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન કરશે. પણ મોનેરા, લીલ, ફૂગ અને દ્વિઅંગીના જે સભ્યો હતા એનો પિતૃદેહ પોતે જ એકકીય છે, એટલે જન્યુઓનું નિર્માણ કરવા માટે શું કરશે? સમ વિભાજન પ્રકારનું વિભાજન કરશે. તો ટૂંકમાં જન્યુઓના નિર્માણ દરમિયાન કેવું કોષ વિભાજન થાય એની વાત કરી. આ બાબત પણ યાદ રાખજો. જન્યુ માતૃકોષો અર્ધીકરણમાં પ્રવેશે. જન્યુ માતૃકોષો એટલે આ જન્યુઓ છે જેમાંથી જન્યુ ઉત્પન્ન થાય એ જન્યુ માતૃકોષ કહેવાય. તો જન્યુ માતૃકોષ કઈ ક્રિયામાંથી સામાન્ય રીતે પસાર થાય છે? અર્ધીકરણમાં. અને અર્ધીકરણના અંતે રંગસૂત્રોનું એક જ જૂથ બની જવાનું, ડબલ જૂથ હતા. જેમ કે 46 એટલે દરેક જોડની અંદર બે રંગસૂત્રો, એની જગ્યાએ એક જ જૂથ થઈ જવાનું. એટલે જોડની જગ્યાએ ફક્ત પ્રજનન કોષમાં એક જ રંગસૂત્ર એટલે 23 જ જોવા મળશે, એક જ સેટ. તો આ પ્રકારની ઘટના અહીં થતી જોવા મળે છે. મિત્રો, હવે બુકમાં એક કોઠો આપેલો છે. ઘણી વખત એમાંથી પણ ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં આપણે સજીવનું નામ, જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા અને જન્યુમાં રંગસૂત્રોની સંખ્યાની વાત કરવી છે. તો હું તમને સામાન્ય રીતે મૌખિક કહી દઉં છું મિત્રો. આને લખવાની જરૂરિયાત નથી, બિલકુલ સરળ સિમ્પલ પોઈન્ટ છે અને એમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય. તો ધ્યાન રાખજો. સર્વપ્રથમ તો તમે વિચારો કે માનવી પોતે, આપણે પોતે મનુષ્ય. તો મનુષ્યની અંદર જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા ટ્વાઇસ એન ઇક્વલ ટુ કેટલી હશે? 46. માનવીમાં ધારો કે આ રીતે મિત્રો કે 46 રંગસૂત્રો છે. શામાં? જન્યુ માતૃકોષમાં 46 છે. તો સ્વાભાવિક છે કે એના દ્વારા જે જન્યુ ઉત્પન્ન થવાના એમાં અર્ધીકરણ થવાનું, એટલે આ રંગસૂત્ર સંખ્યા કેટલી થઈ જવાની? 23. એ રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઘરમાખીની વાત કરું છું તો ઘરમાખીમાં જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્ર સંખ્યા 12 છે અને એના પ્રજનન કોષોમાં એટલે જન્યુઓમાં 6 છે. ઉંદરમાં 42 અને 21. હવે હું જન્યુ માતૃકોષ પહેલો આંકડો બોલીશ. જન્યુ માતૃકોષ એટલે પિતૃ જે દેહ હતો એમાં રંગસૂત્રોની સંખ્યા અને અર્ધીકરણથી નિર્માણ પામતા પ્રજનન કોષોમાં રંગસૂત્ર સંખ્યા ત્યાર પછી બોલીશ. તો મિત્રો આપણે એવું કહી શકીએ કે ઉંદરની અંદર 42, પ્રજનન કોષોમાં 21, કૂતરાની અંદર 78 તમે જાણો છો તો એના પ્રજનન કોષોમાં અડધી એટલે 39 થઈ જાય. બિલાડીની અંદર 38 હોય તો પ્રજનન કોષોમાં 19 થઈ જવાની. ફળમાખીની અંદર વાત કરું છું 8 હોય તો પ્રજનન કોષમાં 4 થઈ જવાની. એક અગત્યનો ટૂંકો પ્રશ્ન, ઓફિયોગ્લોસમ. આ ઓફિયોગ્લોસમ પોતે મિત્રો ત્રિઅંગી વનસ્પતિ છે. અહીંયા લખું છું ઓફિયોગ્લોસમ. કઈ વનસ્પતિ છે આ? ત્રિઅંગી વનસ્પતિ. આ ત્રિઅંગી વનસ્પતિમાં એમાં પિતૃ જે કોષો હતા એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય અને એના દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ એટલે પ્રજનન કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? મિત્રો, આંકડાની દ્રષ્ટિએ મોટો આંકડો છે, માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે કે હું એમ કહી શકું જન્યુ માતૃકોષ અથવા પિતૃકોષની અંદર 1260 રંગસૂત્ર સંખ્યા અને પ્રજનન કોષમાં અડધી થઈ જવાની એટલે 630.
અહીંયા કેટલી હોય 1260. એવી રીતે આગળના ઉદાહરણો જોઈ લઈએ. સફરજનની અંદર 34, તો પ્રજનન કોષોમાં કેટલી થઈ જાય 17, ચોખામાં 24, પ્રજનન કોષોમાં 12, મકાઈમાં 20, પ્રજનન કોષોની અંદર 10, બટાકામાં 48, તો પ્રજનન કોષની અંદર 24, પતંગિયા જેવા સજીવમાં 380, તો પ્રજનન કોષમાં કેટલી 190. અને છેલ્લે આ પ્રશ્ન પણ પૂછાયો છે ડુંગળી, જેમાં પિતૃ દેહની અંદરની વાત કરું રંગસૂત્રની, તો એ 16 રંગસૂત્રો છે અને જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા 8 છે મિત્રો. ટૂંકમાં આટલે સુધીની મેં જે વાત કરી છે એ આપણો પ્રથમ પોઈન્ટ પૂરો થઈ ગયો, જેનું નામ છે જન્યુ જનન. આપણે પહેલો પોઈન્ટ પૂરો કરી ચૂક્યા છીએ, જન્યજનન. હવે મિત્રો એક ટૂંકો થોડો નાનો જ ટોપિક છે, એને પણ આપણે આજ વિડિયો લેક્ચરમાં પૂરો કરી દઈએ છીએ, જેનું નામ છે જન્યુ વહન. તો ચાલો મિત્રો બીજા નંબરના પોઈન્ટ તરફ જઈએ. જન્યુ વહન. જન્યુજનનમાં આપણે જોઈ ગયા કે જન્યુઓનું નિર્માણ થાય છે. ત્યારબાદ જન્યુઓનું નિર્માણ કરવા માટે કેવા પ્રકારનું કોષ વિભાજન થાય છે, આપણે એમાં પણ વ્યાખ્યાઓ જોઈ, સમજન્યુ, વિષમજન્યુ, એના ઉદાહરણો જોયા. અને હવે જે ચર્ચા કરીએ છીએ, જન્યુઓ નિર્માણ પામી ચૂક્યા છે મિત્રો, એક બાબત યાદ રાખો. આ પૂર્વફલન ઘટનામાં પ્રથમ પોઈન્ટને આપણે પૂરો કરી દીધો છે કે જેમાં જન્યુઓ બની ચૂક્યા છે. પણ મિત્રો યાદ રાખો કે ફલન માટે શું આવશ્યકતા છે? તો ફલન માટેની આવશ્યકતા એ છે કે નર અને માદા જન્યુ એકબીજાની નજીક આવવા જોઈએ. કોઈ પણ સંજોગમાં નજીક આવે તો જ એ જોડાય અને તો જ એ ફલન કરી શકે. તો બીજા મુદ્દાની ચર્ચા આપણે કરવી છે અને એ મુદ્દો છે જન્યુ વહન. તો જન્યુ વહનનો અર્થ શું થાય છે મિત્રો? જન્યુ વહન, નર જન્યુનું માદા જન્યુ સુધી પહોંચવું. નર અને માદા જન્યુ એકબીજાની નજીક આવવા જન્યુ વહનમાં આગળ બનવાની છે, જેમાં નર અને માદા જન્યુઓ તેમના જોડાણ માટે ભૌતિક રીતે ભેગા થાય છે. યાદ રાખો, કારણ કે ફલન કરવું છે, ભેગા કરવા પડશે. તો જન્યુ વહનમાં શું થાય છે કે જેમાં નર અને માદા જન્યુઓ ભૌતિક જોડાણ કરવા માટે ભેગા થાય છે. માની લો કે આ ક્રિયા એટલે જન્યુ વહન ન થતું હોય તો તેઓનું ભૌતિક જોડાણ શક્ય બનવાનું નથી. તો ટૂંકમાં નર અને માદા જન્યુઓ ભૌતિક જોડાણ માટે ભેગા થઈ શકે એવી પ્રક્રિયા છે જન્યુવહન. મોટા ભાગના સજીવોમાં તમે જાણો છો કે નરજન્યુ મિત્રો ચલિત હોય અને માદાજન્યુ અચલિત હોય છે. મોટા ભાગના સજીવોની વાત કરું છું. તો બીજો મુદ્દો લખીશ કે મોટા ભાગના સજીવોમાં નરજન્યુ કેવો? નરજન્યુ ચલિત. અને માદાજન્યુ કેવો હોય? માદા પ્રજનન કોષ અચલિત. તો આવા કિસ્સામાં તમને ખબર છે કે ફલન માટે માદાજન્યુ સુધી પહોંચવાની જિમ્મેદારી અથવા જવાબદારી કોની છે? નરજન્યુની. તો મોટાભાગના સજીવોમાં નરજન્યુ ચલિત જોવા મળે છે અને માદાજન્યુ કેવો હોય છે? અચલિત. કેટલીક ફૂગ અને લીલમાં બંને ચલિત હોય. મોટાભાગનામાં કયો એનો મતલબ બધામાં તો નથી જ આવી સ્થિતિ. તો કેટલીક લીલમાં, મેં તમને થોડી વાર પહેલા જ બતાવ્યું હતું ક્લેડોફોરા, કેટલીક લીલમાં, ક્લેડોફોરા જેવી કેટલીક લીલમાં બંને જન્યુઓ, બંને પ્રકારના એટલે કે નર અને માદા બંને પ્રકારના જન્યુઓ એટલે પ્રજનન કોષો ચલિત હોય છે. હવે મિત્રો ચલિત હોય તો નર અને માદા જન્યુ એકબીજાની નજીક આવે એ માટે એમને માધ્યમની જરૂર પડે છે. જેમ કે પાણી જેવું માધ્યમ હોય તો એવા માધ્યમની જરૂર પડે છે. આથી એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી કરીને નરજન્યુનું માદાજન્યુ સુધી શું થઈ શકે? વહન. તેથી એવા માધ્યમની જરૂર પડે છે કે
નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચી શકે. હવે આવું માધ્યમ સામાન્ય રીતે કોણ હોઈ શકે? પાણી. તમે જાણો છો મિત્રો કે લીલ હોય, દ્વિઅંગી, આવી જે બધી વનસ્પતિઓ છે એમાં ઉત્પન્ન થનારા નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચવું છે તો એના વહન માટેના માધ્યમ તરીકે કોણ વર્તતું હોય છે? પાણી વર્તતું હોય છે. હવે અહીં છે એક બીજો મુદ્દો યાદ રાખજો કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીમાં મેં તમને કહ્યું એમ પાણીના માધ્યમ દ્વારા નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચવાનું છે. માત્ર આ યાદ રાખવાનું છે. જો લીલમાં આવું થશે, દ્વિઅંગીઓમાં થશે, અને ભલે ત્રિઅંગી પિતૃદેહ દ્વિકીય છે છતાં પણ ત્રિઅંગી વનસ્પતિઓમાં નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચાડવા માટેના માધ્યમ તરીકે કોણ વર્તવાનું છે? પાણી વર્તવાનું છે. ચલો ત્યાર પછીની વાત કરું મિત્રો, તમે એક બાબત અગત્યની એ પણ જાણી લેજો કે સામાન્ય રીતે કુદરતે નરજન્યુ વધુ મોટી સંખ્યામાં પેદા કર્યા છે. જો આપણે માનવની વાત કરીએ તો દર એક માસે સ્ત્રીમાં માસિક પ્રક્રિયા આવે છે મિત્રો, એ દરમિયાન એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે. પણ એના બદલામાં એક જ સંભોગ પ્રક્રિયા દરમિયાન જ્યારે પુરુષ સ્ત્રીના યોનિ માર્ગમાં વીર્યનો સ્ત્રાવ કરે છે, સ્ખલન કરે છે, તો એ વીર્યમાં લાખોની સંખ્યામાં શુક્રકોષો છે. હવે ફલન કરવા માટે ફક્ત એક શુક્રકોષની, એક જ નરજન્યુની જરૂર હતી અને એક માદાજન્યુની, તો લાખો શા માટે ઉત્પન્ન કરવા પડ્યા? કારણ કે આ લાખો શુક્રકોષ અંડકોષ સુધી પહોંચવાના, એ પહોંચતા પહોંચતા એમાંના ઘણા બધા મૃત્યુ પામી જવાના, નાશ પામવાના, એમને કોઈક અડચણો આવવાની, નિષ્ક્રિય થઈ જવાના, બધા કંઈ પહોંચવા માટે સક્ષમ રહેવાના નથી. ટૂંકમાં એમના વ્યયની સંભાવના વધુ છે અને તેથી જ માદાજન્યુની સાપેક્ષમાં નરજન્યુ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે. તો એમ લખીશું કે નરજન્યુઓ માદાજન્યુઓ કરતા વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે તેમના વ્યયની સંભાવના, તેમના વ્યય નાશ પામવાની વ્યયની સંભાવના ઊંચી છે, વધુ છે. ચલો હવે આપણે જન્યુ વહન કોનામાં કેવી રીતે થાય છે એની વાત કરવી છે. તો આ આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે મિત્રો, આવૃત બીજધારી વનસ્પતિ, આ આવૃત બીજધારી વનસ્પતિમાં તમે જાણો છો એક ઘટના બનવાની છે. જો પહેલા હું લખું છું કે આવૃત બીજધારી વનસ્પતિ, સામાન્ય રીતે જો એ આવૃત બીજધારી વનસ્પતિ એકલિંગી હોય એટલે નર અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ પર હોય, અને જો એ પરફલન દર્શાવતી હોય, શું દર્શાવતી હોય? પરફલન. તો સ્વાભાવિક છે મિત્રો કે એ વનસ્પતિમાં પરાગનયન કરાવવું પડશે. હવે પરાગનયન એટલે શું? તો પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન સુધી લઈ જવી પડે. આને આપણે શું કહીશું? પરાગનયન. હા, આ પરાગનયન કરવા માટે ઘણી વખત પરાગવાહકોની પણ જરૂર પડે, જેમ કે પવન છે, પાણી છે, કીટકો છે, પક્ષીઓ છે, એવા પરાગવાહકોની જરૂર પડે. હવે જ્યારે પરાગનયનની ક્રિયાથી, પરાગનયનની ક્રિયા દ્વારા પરાગરજ ક્યાં પહોંચી જાય છે? સ્ત્રી કેસર પર. જ્યારે સ્ત્રી કેસર પર સ્થાપિત થાય ત્યારે પરાગરજનું અંકુરણ થાય છે અને ત્યાંથી પરાગ નલિકા કે અંકુરણ નલિકા નિર્માણ પામે. આ અંકુરણ નલિકામાં નરજન્યુ હશે. તો એનો મતલબ એ થયો કે માદાજન્યુ અથવા અંડક સુધી, કે જેમાં માદાજન્યુ છે, એ અંડક સુધી નરજન્યુને પહોંચાડવાની ક્રિયા અથવા વહન કરવાની જે ક્રિયા હતી એ કોના દ્વારા થઈ? પરાગ નલિકા કે અંકુરણ નલિકા દ્વારા. આવું કહી શકાય. તો આ મુદ્દો પણ આવડે એવો છે. પરાગનયનની ક્રિયા દ્વારા પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે.
ત્યારે પરાગરજનું ત્યાં અંકુરણ થવાનું, અંકુરણ નલિકા નિર્માણ પામવાની. આ જે પરાગ નલિકા હતી એ જ પેલા બંને નરજન્યુઓનું અંડક સુધી શું કરી દે છે મિત્રો? વહન, માદાજન્યુ સુધી વહન કરે છે. હવે કેટલીક એવી બાબતની વાત કરી, મેં તો આ તો એકલિંગી વનસ્પતિની વાત કરી છે, પણ તમે જાણો છો કે વટાણા જેવી દ્વિલિંગી કે ઉભયલિંગી જે વનસ્પતિઓ છે એમાં શું થશે મિત્રો? એક જ પુષ્પની અંદર પરાગાશય અને પરાગાસન, પુંકેસરનો ભાગ અને સ્ત્રીકેસરનો ભાગ નજીક હશે અને તેથી એમને પરાગનયન કરવામાં અથવા પેલી પરાગરજનું સ્થાપન કરવામાં તકલીફ પડતી નથી. એટલે પરાગરજનું પરાગાસન પર સ્થાપન સરળ બને છે. પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપન કેવું થઈ જાય છે? બિલકુલ સરળ. એમને આવા પરાગવાહકોની જરૂરિયાત રહેતી નથી. પણ જો વનસ્પતિ એકલિંગી હોય તો એને પેલા નરજન્યુને, પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન સુધી લઈ જવા માટે જુદા જુદા પ્રકારના પરાગવાહકોની જરૂર પડશે. કોને? પરફલન દર્શાવતી વનસ્પતિને. મિત્રો તમે જાણો છો કે અંકુરણ થાય એટલે પરાગનલિકા બને, નરજન્યુનું વહન થવાનું છે. પણ હું આવી વાત જો દ્વિસદની પ્રાણીઓની કરું, દ્વિસદની પ્રાણીઓ એટલે કયા? ચલો મુદ્દો મિત્રો, દ્વિસદની પ્રાણીઓ એટલે એકલિંગી કે દ્વિલિંગી? ઘર બે એનો મતલબ પ્રાણી તો એકલિંગી. તો દ્વિસદની પ્રાણીઓમાં એટલે એકલિંગી પ્રાણીઓમાં કુદરતે નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચાડવા માટે એક ખાસ અથવા વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ આપી છે. વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ પૂરી પાડી છે. જેમ કે સંભોગ પ્રક્રિયા દરમિયાન નર માદાના યોનિ માર્ગમાં વીર્યને ઠાલવે છે, તો આ પ્રકારની એક વિશિષ્ટ ક્રિયાવિધિ દ્વારા નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચી શકે છે મિત્રો. તો ટૂંકમાં આપણે આ ચેપ્ટરની અંદર ટોપિકની અંદર જન્યુ વહન સુધીની ક્રિયામાં અટકીએ છીએ. ત્યાર પછીના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે ફલન ઘટના વિશે ચર્ચા કરીશું. અસ્તુ, જય હિન્દ.